ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં ધાદર નદી બે કાંઠે વહેતી થઈ છે। ભારે વરસાદને કારણે આજવા સરોવરનું પાણી છોડવામાં આવ્યું છે। ધાદર નદીના કિનારે વસતા ગ્રામજનો તથા ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે। ઉપરવાસમાં વધુ વરસાદ પડવાને કારણે આજવા સરોવરની સપાટી હાલ 253.2 સુધી પહોંચી છે। આજવા સરોવરના 65 દરવાજા ખોલવામાં આવ્યા છે। 150 વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ધાદર નદીની જળ સપાટી ચકાસણી કરી ધાદર નદીના કિનારે વસતા લોકોની ચિંતા વ્યક્ત કરી છે। ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે હાલ આજવાની સપાટી વધી ગઈ છે। હવે આ સપાટી વધવાના કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલી કરવામાં છે અને આ 62 દરવાજા ખોલવાના કારણે પાણી વિશ્વામિત્રી ધાદર નદીની અંદર આવે છે। આ પાણીનો નિકાલ અહીંયા જંબુસર તાલુકાની અંદર જે દરિયો આવેલો છે ખાનપુર કને આ ધાદર નદી એને જોડાય છે। આ પાણી ત્યાં નિકાલ થાય છે। હવે હાલ અમારે એક જ તંત્રને કહેવું છે કે તમે આ જે પાણી ખરું સ્ટેપ બાય થોડું કરીને છોડો। એકીને ફેર તો તમે છોડી દો છે તો અહીંયા અમારે આજુબાજુના ગામ જે ધાદર નદી કિનારે છે એમને ઘણું એવું બધું નુકસાન વેઠવામાં આવે છે। પ્લસ કે અત્યારે એવું છે કે આગળ પૂનમ આવે છે। હવે આ પૂનમનું ઝાડ આવે છે, આ ઝાડનું પાણી અને આ આજવા સરોવરનું પાણી છોલે એકબીજા સામે અથડાય છે અને પાણી બેક મારે છે। એટલે જેથી કરીને દર વખતે અમારે કેવું છે કે 5-6 દિવસે આ પાણી નીકળી રહે છે। એટલે જો તમે સ્ટેપ બાય સ્ટેપ આજવા સરોવરના જે અધિકારીઓ જો સ્ટેપ બાય સ્ટેપ પાણી છોડે તો અમે આ જે અમને જે દર વખતે ભારે નુકસાન થાય છે એ નુકસાનથી અમે બચી શકીએ છીએ। એટલા માટે કહીએ છીએ કે તમે જે પણ કંઈ તંત્ર જે સજાગ લો છે તે ખરેખર એમને અમારી વાતને કાને લેવા જેવી છે। બાકી આ રેલ તો દર વર્ષે આવે છે અને અમને નુકસાન આપીને જાય છે। આ વર્ષે પણ ખેડૂતોમાં એક ભયનો માહોલ ફેલાઈ ગયો છે, કારણ કે આ વર્ષે કપાસ સારા છે। હવે જો દર વર્ષે ફેલ જાય, આ વર્ષે ફેલ જાય તો ખેડૂત બિચારો પાયમાલ થઈ જાય એવો છે। દર વર્ષે આને નુકસાની કેટલી પડી છે। હવે સરકાર અમને આ નુકસાની પણ આપે છે। હવે નુકસાની કેટલી આપે છે? 20% 10% જેવી નુકસાની આપે છે, બાકીને અમારે નુકસાની ભરવાનું ખૂબ જ મુશ્કેલ થાય છે। જેથી કરીને ઉપરવાળાની એક જ પ્રાર્થના છે કે જો આ જે પાણી ખરું જે હવે વરસાદ જે ખમા કરે અને અમે નુકસાનીથી બચીએ એવી એક આશા કરીને બેઠા છે।